રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી તાલુકાના મઢી રેલવે સ્ટેશન પર રેલવે GM શ્રી પ્રદીપભાઈ કુમાર સાહેબ આજરોજ મઢી રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા, જ્યાં મઢી, સુરાલી, માંગરોલિયા વગેરે ગ્રામજનો મળીને જે ટ્રેનો બંધ થઈ ગઈ છે તેને ફરી ચાલુ કરાવવા સાથે જે ટ્રેનોનું સ્ટોપેજ નથી એ ટ્રેનોને મઢી રેલવે સ્ટેશન પર ટોપ આપવા માટે વિનંતી કરી હતી। સાથે મળીને પ્રદીપભાઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું। ગામના અગ્રણી એવા અંદેશભાઈ પરીખ, ગૌતમભાઈ શાહ, વિકીભાઈ ચૌધરી, પૃથ્વીરાજભાઈ શાહ, સ્મિત શાહ, બંકિમ કાપડી, યોગેશ ભાવસાર, ડૉક્ટર રાજુભાઈ વ્યાસ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। મારું નામ ભાવિનભાઈ પ્રવીણભાઈ પટેલ છે। હું માંગરોલિયા ગામનો રહેવાસી છું। આજે અમે બધા 100 ગ્રામજનો મઢી રેલવે સ્ટેશન પર રજૂઆત કરવા માટે આવ્યા હતા। આજે અહીંયા મઢી રેલવે સ્ટેશન પર GM સાહેબ એટલે કે વેસ્ટર્ન ડિવિઝનના જનરલ મેનેજર સાહેબ આવ્યા હતા। તો અમારી માંગણી છે કે અમારા માંગરોલિયા ગામમાં જે લોકલ ટ્રેનોનું જે સ્ટોપેજ હતું તો એ બંધ થઈ ગઈ છે, તો એને ફરીથી ચાલુ કરવા માટે અમે GM સાહેબને રજૂઆત કરી। તો અમારા મઢી, માંગરોલિયા, કાટીફળિયા, પલસો, ડકોટી, કરચકા સૌ બધા ગામજનો આવ્યા હતા અને મઢી રેલવે સ્ટેશન પર પણ જે એક્સપ્રેસ ટ્રેનો છે એનું પણ સ્ટોપેજ ફરીથી બધી શરૂ થાય એવી અમે GM સાહેબને રજૂઆત કરી છે। તો GM સાહેબે અમને પોઝિટિવ આન્સર આપ્યો છે અને અમારા મઢી સુગર પાસે જે રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા વર્ષોથી બંધ થઈ ગયું હતું, તો એ કામ પણ જલ્દીથી જલ્દી પૂરું થાય અને અમારો ઓવરબ્રિજ જલ્દી ચાલુ થાય એવી અમે GM સાહેબને રજૂઆત કરી છે। તો અમને GM સાહેબે પોઝિટિવ આન્સર આપ્યો છે, તો અમે GM સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ। થેન્ક યુ। અંજેશ પરીખ, AB48 ન્યૂઝ, મઢી।